બહુ બોલ બોલ કરવું ને એ તમારો અંત લાવી દે. કારણ કે બહુ બોલ બોલમાં કેટલું ક્યાં બોલાય જાય આપણને ખબર ન હોય. એક જણો એક યુવાન હતો અને એ બરાબર જંગલમાં ગયો. જંગલમાં એક ખોપડી પડી હતી. તે ખોપડી બોલતી હતી. એની હારે વાચાળ વાત કરતી હતી ખોપડી. એટલી મીઠી મીઠી ભાષામાં વાત કરી. એટલે ઓલા યુવાને પૂછ્યું કે તું આટલું સરસ બોલે છે, તારામાં આટલી બધી તાકાત છે, પણ તોય તારું આ મસ્તક કપાઈ કેમ ગયું? તો કહે છે બહુ બોલવાથી. પણ આ યુવાનને એમ થયું કે આ વાત હું રાજાને કરું. યુવાન ગયો રાજા પાસે. રાજાને કીધું મહારાજ, એક આશ્ચર્યની વાત છે. શું? જંગલમાં એક ખોપડી જોઈને ખોપડી બોલે છે, મીઠી મીઠી વાતો કરે છે ખોપડી. મહારાજ કે ગાંડો થયો છે એલા? ખોપડી તે બોલતી હશે કઈ? અરે પણ મહારાજ સાચું કહું છું. મહારાજ કે તું મારી મજાક કરવા આવ્યો છો વયો દાદા? અરે મહારાજ સાચું કહું છું, અમે તમારી રયત છીએ, તમારી મજાક થોડા કરીએ. મેં મારી જાતે મેં જોયું છે, મારી આંખે જોયું છે, મારા કાને સાંભળ્યું છે, ખોપડી બોલે છે. મહારાજ કે નહીં બોલતી હોય તો? અરે તમે નહીં બોલતી, તમારે જે દંડ દેવો હોય દઈ દેજો બસ. મહારાજ એના રસાલા હારે નીકળ્યા. આ યુવાનની હારે ખોપડી પાસે ગયા. જો મહારાજ આ ખોપડી, એ ખોપડી જો મહારાજ આવે છે બોલતો. ખોપડી બોલી નહીં, કારણ કે એને મન થાય ત્યારે બોલે. એ ન બોલી અને આવડું આ બોલ 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 કરતો તો મહારાજને એટલો ગુસ્સો આવ્યો, કારણ મારી રમત કરી છે. એક જ તલવારના ઝાટકે ખોપડી ઉતાર નાખી. એ ઓલી ખોપડી બાજુમાં પડી હતી, પાછી ઓલી ખોપડી બોલી, જો આમ કપાઈ ગયું તું કે બોલ બોલ બહુ કરતો હતો ને. અતિ વાચાળપણું તમારી યુવાની અવસ્થાનો નાશ કરી નાખે છે. મૌન રહેવા કરતા ઓછું બોલવાનો આગ્રહ રાખો. મૌન રહેવું તો હાવ સહેલું છે. મૌન તો રહેવાઈ જાય, પણ ઓછું બોલવું બહુ અઘરું છે. જરૂર પડે એટલું બોલીએ.